રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો સ્વભાવ ઉપર વાત હાલે છે. આ સ્વભાવ ઉપર જે ચર્ચા ચાલે છે એમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી એમના શિષ્યોને એક વિચિત્ર ઘટના સંભળાવતા. હા એમના શિષ્યોને એક દિવ્ય અને વિચિત્ર ઘટના સંભળાવતા કે એક ઉચ્ચ કોટીના મહાપુરુષ વૃંદાવનમાં રાત્રે પરિક્રમા કરતા હતા. હા સારા હતા, ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. એટલે ઈ છે ને રાત્રે 3 વાગ્યે પરિક્રમા ચાલુ કરી દે અને સવારે 6 વાગે ને ઈ પેલા પૂરી કરી દે. હા એટલે હું છે, લૌકિક માણસો હજી જાયગા ન હોય ને એટલે એને પરિક્રમાની મજા આવે. હા એટલે ઈ વેલાસર સવારે જ પરિક્રમા કરી દે. તો એક વખત ઈ સવારે પરિક્રમા કરતા હતા અને કોઈ જોર જોરથી હરે કૃષ્ણ મહામંત્ર બોલી રહ્યું હતું. હા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો જપ કોઈ કરતું હતું ને ગાતા ગાતા જપ કરતું હતું. હા પેલા તો એક વાત સંભળાવી દઉં કે કાલે અમારા બાબાનો એક નાનકડો વિડીયો મેં જોયો, કોઈ ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. એમાં એમ લખ્યું હતું બાબાએ કે આપણે હરે કૃષ્ણ જપ શા માટે કરી છીએ. હા ઘણા લોકો એમ કહે છે કે હરે કૃષ્ણ જપમાં રાધા નામ આવતું નથી, રાધા નામ આવતું નથી તો એવા મંત્રનો શું જપ કરવો है. હા तो बाबा के वो लोग मूर्ख है, वो जानते ही नहीं कि આ ભક્તિ है કે હા એ ભક્તિ જાણતા જ નથી, એ ભક્તનો ભાવ જાણતા જ નથી કે એ મૂર્ખ છે કે. બાબા કે તમે છે ને કે રાધાજીના કાનમાં જઈને એમ કહેશો ને રાધા 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 રાધા, તો રાધાજી ધ્યાન નહીં દે. હા રાધાજી ધ્યાન નહીં દે બાબા કે, કારણ કે રાધાજી છે ને એને પોતાનું નામ સાંભળવું ગમતું નથી. હા હા પણ એ તો દેખીતી વાત છે. અને રાધાજીના કાનમાં કૃષ્ણ 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 જપશો ને તો રાધાજીના આનંદની કોઈ સીમા નહીં રહે. વાહ વાહ રાધાજી એક આનંદ સાગરમાં ડૂબી જશે કે ઓહો આને મને કૃષ્ણ નામ સંભળાયું. આનંદ સાગરમાં ગોતા ખાવા મળશે રાધા રાણી. તો બાબા કે વાત એવી છે કે કોઈને પોતાના નામની પ્રશંસા ન ગમે અને પોતાના નામની પ્રશંસા ગમે ને ઈ ખોટો માણસ હોય. પોતાના નામની નહીં, પ્રિયતમના નામની પ્રસન્નતા ગમે ને ઈ માણસ સાચો છે. હા કે જેને પોતાના પ્રિયતમની પ્રશંસા ગમે. આવી વાત છે. તો અમે બાબા કે હરે કૃષ્ણ મંત્ર એટલે જ આપી છીએ કે ભાવ એવો છે કે સતત અમે રાધા રાણીને કૃષ્ણ નામ સંભળાવીએ છીએ અને પ્રસન્ન કરીએ છીએ. વાહ હરે વાહ એટલે કે અમે હરે કૃષ્ણ, બાબા કે કોઈ ભાવ તો જાણો, ભાવ જાણ્યા વગર કે વાતો કરે છે કે હરે કૃષ્ણ મંત્રમાં રાધા નામ આવતું નથી તો એ કેમ જપવો ગમતો હશે આ તે. બાબા કોઈ જાણતા ही नहीं ભક્તિ ક્યાં હૈ. હા ભક્તિ જાણતા જ નથી. અમે તો કે રાધાજીને કૃષ્ણ નામ સંભળાવીએ છીએ. અને વાત બિલકુલ સાચી છે. ભગવાનને પોતાના નામ કરતા પોતાના પ્રિયતમનું નામ અતિ પ્રિય છે. હા એટલે ભગવાનના નામમાં આવો ભેદભાવ કરવો જોઈએ નહીં. હરિ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આમાં કેટલાય કૃષ્ણના નામ આવ્યા, એમાંથી કોઈ પણ નામ બોલો રાધા રાણી પ્રસન્ન થઈ જશે. હા કૃષ્ણનું નામ રાધા રાણીને અતિ પ્રિય છે. અને એમાં અમારા બાબા એમ કહેતા હતા કે અમે બધા રાધા સ્નેહાધિકા છીએ, એટલે રાધાજીની પ્રસન્નતાને ઈ જ અમારું લક્ષ્ય. તો કૃષ્ણ નામ સંભળાવીને અમે રાધાજીને પ્રસન્ન કરીને ઈ જ અમારું લક્ષ્ય કે અમે કૃષ્ણ નામ જપીને રાધા રાણીને પ્રસન્ન કરી શકીએ. હા આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે હરે કૃષ્ણ મંત્ર જપવાથી પણ રાધા રાણી પ્રસન્ન થાય છે. એટલે કોઈ મનમાં એવી શંકા કુશંકા ન રાખવી જોઈએ હા કે રાધા જપીએ કે કૃષ્ણ જપીએ કે ના ના, બે એક જ તત્વ છે. રાધા કૃષ્ણ અલગ છે જ નહીં અને એકબીજાના નામથી એકબીજા પ્રસન્ન થાય છે. બિલકુલ
આવો ભાવ રાખીને હરે કૃષ્ણ મંત્ર જપવો જોઈએ. કોઈને રાધા કૃષ્ણ ગમે તો ભલે એ જપે, એમાં કોઈ ઓલું બંધન નથી, પણ ભેદભાવ ન કરવો જોઈએ. ભેદભાવ કરો ને ત્યાં તમે મરી ગયા. ભેદભાવ કરવાથી જીવનું પતન થાય છે. આવી વાત છે. તો આ મહાપુરુષ વૃંદાવનની પરિક્રમા કરતા હતા રાત્રિના 3 વાગ્યે, હા અને એને હે ને હરે કૃષ્ણ મંત્ર સંભળાણો કે કોઈ જોર જોરથી હરે કૃષ્ણ મંત્ર ગાતું ગાતું આગળ હાલ્યો જાય છે. બહુ દિવ્ય સ્વરમાં એ હરે કૃષ્ણ મંત્ર ગવાતો હતો. એમ અતિશય અતિશય દિવ્ય રાગની અંદર, દિવ્ય સુરની અંદર એ હરે કૃષ્ણ મંત્ર ગવાતો હતો. એટલે આ મહાપુરુષને ઈચ્છા થઈ ગઈ કે આટલું સરસ કોણ ગાય છે, લાવને જોઉં. એટલે થોડાક પરિક્રમામાં ઉતાવળા હાલવા માંડ્યા. તો જેમ જેમ ઉતાવળા હાલે ને ઓલો મંત્ર આગળ આગળ હાલ્યો જાય. હા પછી તો ભાગવા માંડ્યા. ભાગીને એને એમ થયું ભાગીને પકડી લઉં કે આ કોણ ગાય છે. ભાગવા માંડ્યા તો એ મંત્ર આગળ આગળ હાલવા માંડ્યો. હા મંત્ર વાળો પકડાય નહીં. હા આવી વસ્તુ છે. ત્યારે મહાપુરુષે પ્રાર્થના કરી કે હે ભગવાન, આ મંત્ર જપવા વાળો કોણ છે, મને આ મંત્ર જપવા વાળાના દર્શન આપો. કોણ આ મંત્ર જપે છે, મારે એના દર્શન કરવા છે. આવું કીધું ને તો એની સામે એક પ્રેત ઉભું રહી ગયો. હા એક પ્રેત ઉભું રહી ગયું, અને પ્રેત એમ કે છે હું જ આ મહામંત્ર જપું છું. તો સંતને આશ્ચર્ય થયું કે આ પ્રેત થઈને કેમ મહામંત્ર જપે છે. હા એટલે પૂછ્યું ભાઈ કેમ તું પ્રેત થઈને મંત્ર જપસ, ના બધું શું છે, કઈક તારો પરિચય દે કે. હા એટલે પ્રેત પરિચય દેવા માંડ્યું કે હું બ્રહ્મ રાક્ષસ છું કે. હું કે અત્યારે બ્રહ્મ રાક્ષસ બની ગયો છું કે. હા मैंने सदैव शास्त्रार्थ में सबको पराजित कियो है, अपमानित कियो है, या के परिणाम स्वरूप मोकू ब्रह्म राक्षस बननो पर्यो. હા મતલબ મેં બધાને શાસ્ત્રમાં પરાજિત કર્યા છે, શાસ્ત્રમાં હરવી દીધા છે. શાસ્ત્ર બહુ જાણતો હતો ને, એટલે અભિમાનમાં કેટલાયને અપમાન કર્યું. તને કઈ ખબર નથી પડતી, આમ કઈ ખબર નથી પડતી, એમ કરીને મેં કેટલાયના અપમાન કર્યા, કેટલાયને શાસ્ત્રમાં પરાજિત કર્યા. આખી જિંદગી શાસ્ત્રમાં જ કાઢી મેં કે. હા પણ શાસ્ત્ર એટલે પરાજિત કરવામાં કાઢી, નકર તો કઈ શાસ્ત્રો વાંચવા એ દોષ નથી. હા પણ બીજાને પરાજય માટે શાસ્ત્ર વાંચવા ને એ તો દોષની વાત છે. હા તો કે મેં આખી જિંદગી બીજાના દોષ જ કાઢ્યા, શાસ્ત્ર વાંચી વાંચીને કે એના પરિણામે હું બ્રહ્મ રાક્ષસ બન્યો છું. એના પરિણામે તો આ સંતે જિજ્ઞાસા કરી કે તમે બ્રહ્મ રાક્ષસ તો બની ગયા, તો પછી આ હરિનામ જપ કેમ તમારા મોઢેથી હાલે છે. ભગવાનના નામ તો તમે સરસ રીતે લ્યો છો, આ તો વિચિત્ર વાત છે હા કે ભગવાનનું નામે ચાલુ છે અને તમારી અધોગતિ થઈ છે કે. આ તો વિચિત્ર વાત છે કે. તો આનું શું કારણ કે. હા કે આમાંથી તો સ્પષ્ટ એવું લાગે છે કે અહંકાર પૂર્વક લીધેલું હરિનામ ફળ આપતું નથી. આમાં તો એવું ફળ આપતું નથી, મતલબ કે હજારો જન્મ પછી એનું ફળ નીકળશે. કોઈ અહંકાર પૂર્વક હરિનામ જપશે કે કોઈ કથા કરીને પૈસા ખેંચવાના બાને કથા કરશે, તો એના કથા એ ભગવત ચર્ચા એને તાત્કાલિક ફળ નહીં આપે. હા પેલા એને જેટલા પૈસા ખેંચ્યા ને એ ચૂકવવા પડશે શિષ્યને, અને પછી એને હરિકથાનું ફળ મળશે. બિલકુલ. ત્યાં સુધી નહીં મળે, આ ફાઇનલ વાત છે. આવી વસ્તુ છે એમ. એટલે હરિકથા કોઈ કરતું હોય, ભાગવત કથા કોઈ કરતું હોય, કથાકાર હોય, તો એમ નહીં માનવાનું મુક્ત થઈ ગયો. આસક્તિ તો એને છોડવી પડે છે. હા જો એ આસક્તિ નહીં છોડે તો એ કદાચ બ્રહ્મ રાક્ષસ પણ બની શકે છે. હરે શિષ્ય ધન શોક ન હરઈ, તે ગુરુ ઘોર નરક મહ પરઈ. તુલસીદાસે કીધું છે કે શિષ્યનું ધન તો હરણ કરી લે, પણ એના દુઃખને હરણ ન કરે તો એ શિષ્ય ઘોર નરકમાં પડે છે. હા એટલે અહીંયા કહેવામાં આવ્યું છે ભાઈ કે બ્રહ્મ રાક્ષસ શું કહે છે. બ્રહ્મ રાક્ષસ એમ કે છે, વિકાર યુક્ત શ્રી હરિનામ જપવે સો जीव के कर्म बंधन नहीं कटे है, अपितु विकार ही बढ़े है, क्योंकि हरिनाम कल्पतरु है. ધ્યાન દેવા જેવી વાત છે. હા કલ્પ વૃક્ષ એને કહેવાય
કે એની નીચે જે તમે બેસીને માગો ને એ મળે. હા એને કહેવાય કલ્પવૃક્ષ. ના કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે, દેવતાઓની પાસે. તો હરિનામ પણ એક કલ્પવૃક્ષ છે. હરિનામ જપતા જપતા તમે એવું કરો કે મને પૈસા મળે, પ્રસિદ્ધિ મળે, તો હરિનામ તમને પૈસા ને પ્રસિદ્ધિ જ આપશે. હા કારણ કે હરિનામ તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળે. તો પૈસા ને પ્રસિદ્ધિ માંગશો તો તમને પૈસા ને પ્રસિદ્ધિ જ મળશે, પછી ભગવાન નહીં મળે. અને એ પૈસા પ્રસિદ્ધિમાં જેટલું ખોટું કરશો એમાં પાછી પ્રેત્યોની ભોગવવી પડશે. એવું નહીં કે હરિનામ પાસેથી પૈસા ને પ્રસિદ્ધિ મેળવી લીધી એટલે તમે બચી ગયા, એવું નહીં. એવું નહીં. એના જેટલા શિષ્યના ખોટા પૈસા આપણા સુખ માટે વાપરશી, ઈ બધાયનું ફળ તમારે ભોગવવું પડશે. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે હરિનામ કલ્પવૃક્ષ છે, માગો ઈ મળશે તો ખરા, પણ ઈ મળે છે એને તમારા મોજશોખ માટે વાપરશો તો અવશ્ય તમે દંડના પાત્ર બનશો. હરિનામ જપતા સમય મનમાં જે વાત હોય છે ને એ વાત વધતી જશે. અને હરિનામ જપતા સમય ધનનું ચિંતન હશે કે ધન મળે, ધન મળે, તો ધન તો વધી જશે પણ ભગવાન નહીં મળે. હા यही कारण है कि विकार युक्त हरिनाम जपे सोहु जीव के कर्म बंधन नहीं कट पावे है. कर्म बंधन तो तत्व ज्ञान से कटे है. હા હરિનામ જપવાથી કર્મ બંધન કાપાય છે, પણ નિષ્કામ હોય તો, સકામ હોય તો કર્મના બંધન કપાતા નથી, વધી જાય છે. હા કર્મ બંધન કાપવા માટે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે ભગવાનમાં પ્રેમ થવો, એનું જ નામ સાચું તત્વજ્ઞાન. ભગવાનમાં તમારો પ્રેમ થઈ ગયો તો તમને સાચું તત્વજ્ઞાન થઈ ગયું, અને એ તત્વજ્ઞાન જ મનુષ્યના સાચા કર્મ બંધનને કાપે છે. એ સિવાય કોઈ કર્મ બંધનને કાપી શકતું નથી. એટલે મનુષ્યએ કથા સાંભળીને નિષ્કામ ભક્તિ શીખવી જોઈએ. તો તમારા કર્મ બંધન કપાઈ જશે અને તમે ભગવાનની પ્રાપ્તિ કરી લેશો. પણ સકામ ભાવ કાંઈ હશે તો સુખ સુવિધા તો મળશે, પણ ભગવાન નહીં મળે. અને નુકસાન એ રહેશે કે સુખ સુવિધા જે તમને મળે છે એમાં તમારું પુણ્ય ખર્ચાશે અને એની સજા પણ ભોગવવી પડશે. હા નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. कर्म बंधन तो तब कटे है जब निर्विकार चित्त सो श्री हरि के वियोग में तपियो जाए. દિવ્ય વાત કરે છે. હરિના વિયોગમાં તપો, એવા તપો ને કે આમ તમને ભગવાનનો વિરહ છે ને નીચવી નાખે. હા એવા તમે તપો, એવા તપશો ને ત્યારે કર્મ બંધન કપાશે. ભાઈ, કર્મ બંધન કાપવા હેલા નથી, બહુ કઠિન છે. ભગવાનના વિયોગમાં તપવું પડે છે. જેમ અગ્નિમાં સોનાને તપાવીએ ને સોનું ઉજળું થાય ને, એમ ભગવાનના વિયોગમાં તપી તપીને ઉજળું થવાનું છે, ત્યારે કર્મ બંધન કપાશે. હા હાકલની બેડી લાગેલી હોય ને તો એ હાકલની બેડીને તપાવી તપાવીને તોડવી પડે તો એ કર્મ બંધન કપાય. આ કર્મ બંધન એવા મજબૂત છે, જેને આપણે પકડી રાખ્યા છે એ તો કોઈ ભગવાનની કૃપાથી અને એના વિયોગમાં તપવાથી જ કપાય છે. ગોપીઓ કેટલી વિયોગમાં તપી. હા 114 વર્ષ સુધી વિયોગમાં ગોપીઓને તપવાનું રહ્યું. ભલે એના તો કોઈ કર્મ બંધન હતા નહીં, પણ એને દેખાડ્યું કે કૃષ્ણ પ્રેમમાં વિયોગમાં તડપવું પડે છે, ત્યારે કર્મ બંધન કપાય છે અને ત્યારે જીવને ભગવાન મળે છે. હા રાસલીલામાં લખ્યું છે કે અમુક ગોપીઓને એના પતિએ બારે ન નીકળવા દીધા, તો એ ગોપીઓએ કૃષ્ણનું ચિંતન કર્યું. ચિંતન કરીને એટલી તન્મય બની ગઈ કે કૃષ્ણનું આલિંગન કરે છે. તો ચિંતન કરવાથી, વિરહમાં તપવાથી એના પાપ કપાઈ ગયા. અને હા જ્યારે એને કૃષ્ણનું આલિંગન કર્યું ત્યારે એટલું સુખ મળ્યું કે પુણ્યના બંધન કપાઈ ગયા. તો એને ઘરમાં શરીર છોડી દીધું અને દિવ્ય શરીરે એ રાસલીલામાં વહી ગઈ. હા શું કામ દિવ્ય શરીરે ગઈ? તો કે એના કર્મ બંધન કપાઈ